અમદાવાદથી સમાચાર મળી આવે છે। મેટ્રો સિટી અમદાવાદમાં વધતા ટ્રાફિક દબાણ અને અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર દ્વારા ક્રોસ રોડ્સ ગ્રેટિફિકેશન અને હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। હાલ આ અભિયાન ભગવાન સર્કલ ખાતે સક્રિય રીતે ચાલી રહ્યું છે, જ્યાં સવારે 8 વાગ્યાથી લઈને 9:30 સુધી અને સાંજે 5:30 થી 7 દરમિયાન પિકઅપ અવર્સમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ભગવાન સર્કલ શહેરનો અત્યંત વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ માનવામાં આવે છે, જ્યાં રોજ હજારો વાહનોની અવરજવર થાય છે। અભિયાન અંતર્ગત 2 ચક્રી વાહનો ચાલકોને રોકી અને હેલ્મેટ પહેરાવવાના ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે। નિયમોનું પાલન કરનારાઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જ્યારે નિયમ ભંગ કરનારાઓને માર્ગદર્શન આપી અને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે પ્રેરિત કરવામાં આવે છે। એક હેલ્મેટ એક જીવનના સંદેશ સાથે આ પહેલ માત્ર હેલ્મેટ વિતરણ પૂરતી સીમિત નથી, પરંતુ નાગરિકોમાં જવાબદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ છે। અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને શહેરના અન્ય સર્કલ પર પણ વિસ્તૃત કરવાની તૈયારી ચાલી રહી છે। અમદાવાદમાં હેલ્મેટ જાગૃતિ અભિયાન ભગવાન સર્કલ પર વિશેષ કામગીરી યોજાય છે, જેમાં એક હેલ્મેટ એક જીવનનો સંદેશ આપવામાં આવે છે। નિયમ પાલન કરનારાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે અને નિયમ ભંગ કરનારાઓને સલાહ આપવામાં આવે છે। ટ્રાફિક સુરક્ષા માટે સકારાત્મક પહેલ છે, આ પહેલી કરવામાં આવી છે। અમદાવાદમાં હેલ્મેટ જાગૃતિ અભિયાન એ યોજાયો છે અને શહેરના અન્ય સર્કલ પર પણ તેને વિસ્તૃત કરવાની તૈયારીઓ તે ચાલી રહી છે, પરંતુ નાગરિકોમાં જવાબદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને શહેરના અન્ય સર્કલ પર પણ તેને વિસ્તૃત કરવાની તૈયારી ચાલી રહી છે। મહેસાણાથી સમાચાર મળી આવે છે। મહેસાણા જિલ્લામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। જિલ્લામાં કુલ 50,042 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા માટે 73 સીસીટીવી કેમેરાથી સજ્જ કેન્દ્રોમાં સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે અને પ્રથમ દિવસે તમામ કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓનું કપાળે તિલક કરી અને મોં મીઠું કરાવીને આવકાર અપાશે। ગેરરીતિ અટકાવવા 76 ઓબ્ઝર્વ નીમવામાં આવ્યા છે અને તેમજ દરેક કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવાયો છે। ધોરણ 10 માટે 43 કેન્દ્રોમાં 113 શાળાના 1046 બ્લોકોમાં 30,106 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 21 કેન્દ્રોમાં 57 શાળાના 537 બ્લોકમાં 16,079 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 9 કેન્દ્રોમાં 21 શાળાના 200 બ્લોકમાં 3,857 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે। મહેસાણામાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ તે શરૂ કરવામાં આવ્યો છે। જામનગરમાંથી સમાચાર મળી આવે છે। જામનગર જિલ્લામાં એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષાની આજથી શરૂઆત થઈ છે। જિલ્લામાં કુલ 28,538થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી રહ્યા છે અને જેમાં એસએસસીના 17,343થી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે। એચએસસીના વિજ્ઞાન પ્રવાહના 1,905 અને સામાન્ય પ્રવાહના 9,169 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। 16 કેન્દ્રોના 975 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે અને તમામ બિલ્ડિંગ તથા વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવાઈ છે। જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। જામનગરમાં બોર્ડ પરીક્ષા શરૂ કરવામાં આવી છે, જેમાં 28,000 વિદ્યાર્થીઓથી 16 કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ રૂમમાં સીસીટીવીની વ્યવસ્થા તે કરવામાં આવી રહી છે। સમાચારમાં હાલ માટે બસ આટલું। જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી। નમસ્કાર।